ગાઈઝ ગોધરા પહોંચી ગયા છીએ શ્રી અંબે ધામ. ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગાઈઝ આજે છે મંગળવાર, જાસુ હું ને કર્મરાજસિંહ મંદિરે. હાલો જઈએ ગાઈઝ. આવું છે? ક્યાં જાવું છે? દુકાને. દુકાને કે જઈ કન્ફ્યુઝન. હાલો જઈએ. સો ગાઈઝ દર્શન કરીને આવી ગયા છીએ ઘરે. કર્મરાજ તો ગયો ઓલરેડી દુકાને અને મેં બ્રેકફાસ્ટ કરી લીધું છે અને હવે આપણે જઈએ તળાવે માછલીઓ લોટ દેવ. હાલો ગાઈઝ જઈએ. ગાઈઝ માછલીઓને લોટ દેવા આવ્યો. ગાઈઝ મગર છે ત્યાં. આયરો નાનકડો, બહુ મોટો નથી. ગાઈઝ દેખાણો? ગાઈઝ મગર છે પેલા મોઢું કાઢીને બેઠો હોય. બાપરે અહીંયા મગર છે ગાઈઝ. બી સેફ. ગાઈઝ રોજ રોજ માછલીઓ વધતી જાય છે અને ગાઈઝ આજે 2-3 કાચબા પણ આવ્યા હતા. વળી વયા ગયા અહીંયા સુધી આવ્યા હતા ગાઈઝ. 2-3 કાચબા હતા આજે. ગાઈઝ ફૂલ માછલીઓ છે અને ગાઈઝ મગર અહીંયા હતો, અહીંયાથી ત્યાં વયો ગયો તરીને. જો ગાઈઝ દેખાતો હોય તમને, મને અહીંથી દેખાય છે, અહીંયા તમને આઈડિયા આવે તો એ મગર જ છે ગાઈઝ 1000%. હમણાં અડધો બારે હતો પણ મારા હાથમાં રેકોર્ડિંગ નહોતી, હું આ લોટ દેતો એટલે શૂટ ન કર્યું. પણ ગાઈઝ મગર એ અહીંયા છે. ઘણા મોટા મોટા તો નથી લાગતો, નાનકડો છે, 5-7 ફૂટનો તો હશે એપ્રોક્સ. ગાઈઝ આજે તો કાચબા માછલીઓ ઘણી રોજ રોજ વધતા જાય છે. પ્લીઝ વિડીયો જોવાવાળાને પ્લીઝ અપીલ છે કે હવે આવો ગાઈઝ, કારણ કે માછલીઓ હવે આવે છે ઘણી વધારે. ગાઈઝ જો કાચબો કાચબો એ ડૂબી ગયો, એ વયો ગયો. ગાઈઝ ઓયરો. ગાઈઝ જો કાચબો દેખાણો? 2-3 કાચબા આવ્યા છે અને ઓલો મગર છે ત્યાં અંદર. ગાઈઝ દાદા પોત્રો હવે જાય છે જોતેશ્વર મંદિરે દર્શન કરવા. ટાટા ગાડીમાં ટાટા. જોતેશ્વર મહાદેવ મંદિર. ના ના તું જાઓ, હું ગોધરા જાઉં છું મંદિરે. ઓકે ચલો ટાટા. સો ફ્રેન્ડ્સ એપ્રોક્સ સાંજના 5 વાગી ગયા છે, એટલે હવે આપણે દુકાનનું બધું કામ પતાવીને થોડાક હવે ફ્રી થઈ ગયા છીએ. તો આપણે ગાઈસ ગોધરા જવાનું છે. ગોધરા જોરદાર મંદિર છે અંબે માતાજીનું. અંદર ફોટોશૂટ કરવાની પરમિશન આપશે તો હું કરીશ ગાઈસ. અને ચારે બાજુ એટલું સરસ છે, મૂર્તિઓ સરસ છે, બધું ડેકોરેશન જોરદાર છે. ગુફા છે, ગુફા ગાઈસ એકદમ ફેબ્યુલસ, એકદમ ઓસમ છે. આપણે જઈએ ગાઈસ જલ્દીથી, કારણ કે લેટ થઈ જશે. હાલો આપણે જલ્દી ગાઈસ જઈએ. ગાઈસ ડોણ પહોંચી ગયા છીએ. ત્યાં ભીમનાથ મહાદેવનું મંદિર છે. અહીંથી ગાઈસ જુઓ ગોધરા 7 કિલોમીટર છે, એટલે અહીંથી સીધું જવાનું 7 કિલોમીટર થશે ગાઈસ. આયુ માતાજીના મંદિરની બાજુમાં જ છે. ગોધરા પહોંચી ગયા છીએ શ્રી અંબે ધામ. ગાઈઝ આમ આખી લાઈફ બતાવી દીધી છે કે પહેલાં આવા સરસ દિવસોમાં બધા જીવતા હતા, અત્યારે બધી મોહમાયા. જો કાંઈ સિમ્પ્લિસિટી બતાવે છે આખી તમને. સિમ્પ્લિસિટી કે તમે કેટલું, પહેલાંના લોકો કેટલું સિમ્પલ જીવન જીવતા, રોજીરોટી પોતે કમાતા ને ખાતા, બસ દેટ્સ ઇટ. ગાઈઝ અત્યારનું બતાવે છે. અત્યારે ગાઈઝ જુઓ સાસુના ઝઘડા ને બધું અત્યારના જમાનાનું આવી અત્યારે કન્ડિશન છે ગાઈઝ. એનું અમને દારો બતાવવામાં આવ્યું છે ગાઈઝ. ત્યાં કોલેજ છે, જો કોલેજ હોય કોલેજ. હવે અત્યારે આવું બધું થઈ ગયું છે. હવે તો ગાઈઝ વૃદ્ધાશ્રમો આવી ગયા છે. એટલે આ મૂર્તિઓ દ્વારા, પુતળા દ્વારા આપણને સમજાવે છે આખું લાઈફ શું છે આપણી અત્યારના. જો ગાઈઝ
બિયર બાર, દારૂ આ જીવન નથી ગાઈસ. અંતે ગાઈસ જો આવી બીમારીઓથી બધા પીડાય છે છેલ્લે ગાઈસ મૃત્યુ. આ જ સત્ય છે, મૃત્યુલોકનું સત્ય. બધી મોહમાયા છે ગાઈસ, આ સત્ય છે છેલ્લું. ગાઈસ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, ગાઈસ રામ સેતુનો પથ્થર 9 કિલો વજન. ગાઈસ જો તરે છે પથ્થર. ગાઈસ જો લુક એટ ધી ગુફા. બહુ સરસ બની ગયું છે ગાઈસ. હવે તો ગાઈસ શ્રવણ માતા પિતાની સેવા કરે છે. સચ બ્યુટીફુલ. ગાઈસ શ્રવણ જો પાણી ભરવા આવ્યો છે. એમને એમ થયું હરણ છે, જો આમને શિકાર કર્યો દશરથ રાજાએ. ગાઈસ પછી શ્રવણને તીર વાગી ગયું છે. દશરથ રાજા માફી માંગે છે. બહુ જ સરસ છે ફ્રેન્ડ્સ, બહુ જ સરસ. ગાઈસ આ શ્રવણના માતા પિતા દશરથ રાજાને શ્રાપ આપે છે, તમે પણ પુત્ર વિયોગે મરશો. ત્યારે રામ ભગવાનના જ્યારે વનવાસ જાય છે ત્યારે તેઓ મૃત્યુ પામે છે. ગાઈસ બહુ જ સરસ રીતે સમજાવ્યું છે ગાઈસ, બહુ જ સરસ રીતે, બહુ જ સરસ. ગાઈસ જૈન ધર્મ વિશે બતાવ્યું છે આખું. નવગ્રહ, ગાઈઝ નેમિનાથ અને રાજુલાના લગ્ન. નેમિનાથ એક તીર્થંકર હતા. ગાઈઝ ત્રિશલા દેવી, હવે ભગવાનનો જન્મ થશે. મહાવીર સ્વામીનો જન્મ થયો. ગાઈઝ ત્રિશલા દેવી તેમના માતા હતા. જન્મોત્સવ મેરુ પર્વત પર ઇન્દ્ર સહિત દેવો દ્વારા ઉજવણી અને અભિષેક અને પુષ્પવૃષ્ટિ. ગાઈઝ જો દેવલોકમાંથી બહુ જ સરસ બનાવ્યું છે ગાઈઝ. ગાઈઝ શેઠ જગડુસા દાતાર જ્યારે ગુજરાતનો દુષ્કાળ પડ્યો હતો ત્યારે અનાજના ભંડારો ખોલી નાખ્યા હતા. જો ગાઈઝ અનાજ ડોનેટ કરે છે શેઠ જગડુસા. ગાઈઝ અમૃતસરમાં જે સુવર્ણ મંદિર છે એ બહુ જ સરસ બનાવ્યું. ગાઈઝ આ પોકેટ પણ કેટલા એકદમ રિયલિસ્ટિક લાગે છે. જટાયુને મૃત્યુ સમયે રામ લક્ષ્મણજી જુઓ. ફ્રેન્ડ્સ જેસલું તોરલ, સીતાજીનો સ્વયંવર હતો ગાઈસ. ત્યારે રામ ભગવાને ધનુષ તોડ્યું. પરશુરામજી આવ્યા છે જો ગાઈસ. ગાઈસ જગન્નાથપુરી, જગન્નાથ મંદિર ગાઈસ જુઓ. ફ્રેન્ડ્સ વાલિયા લૂંટારો, આજે સ્ટોરી તમને ખ્યાલ હોય રામાયણ, જેમણે વાલ્મીકી સ્વામી પોતે જ વાલિયો લૂંટારો, એમણે રામાયણની રચના કરી હતી.
ફ્રેન્ડ્સ કૃષ્ણ સુદામા મૈત્રીની એક અલગ જ મિસાલ આપે છે. એમાં કોઈ અમીર ગરીબ કોઈ જોતા નથી ગાઈસ. જો સુદામા આવ્યા છે, કૃષ્ણ ભગવાન દોડીને આવ્યા અને એમના ચરણ ધોવે છે ગાઈસ. ફ્રેન્ડ્સ, આ કૃષ્ણ ભગવાનની બાળ લીલા. એમને મારવા માટે કંસે ઘણા બધા રાક્ષસીઓ જો એમ બધાનો વધ કરે છે. જો મગર, પછી બગલો, પછી ઓલી રાક્ષસી, એમના પ્રાણ ચોસી જાય છે. અને આ એમના પિતાજી જો કેવી રીતે લઈ ગયા હતા એમને. અહીંયા જુઓ, અહીંયા જન્મ થયો હતો એમનો કૃષ્ણ ભગવાનનો કારાવાસમાં. ગાઈઝ, આ માતાના મઠ છે આશાપુરામાં. જુઓ, એમને આ વાણિયાને સપનામાં આવ્યા હતા માતાજી કે મારું મંદિર બનાવવું એમ. આશાપુરા માતાજીનું મંદિર, માતાના મઠ. ગાઈઝ, અનસુયામાં એમના પારણે જુઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે બાળ સ્વરૂપ બનાવી નાખ્યા હતા. જો ગાઈઝ, અંદર જો પારણા છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશના. આ અનસુયામાં છે. ફ્રેન્ડ્સ, ભક્ત પ્રહલાદ, જો પ્રહલાદ છે અને હિરણ્યકશિપુનો વધ કર્યો છે નરસિંહ અવતારે. ગાઈઝ, ગંગાજી જ્યારે સ્વર્ગમાં હતા ત્યારે એમણે કીધું હતું કે હું પૃથ્વી ઉપર આવીશ તો સીધી પાતાળ લોકમાં વહી જઈશ. તો શંકર ભગવાને પોતાની જટામાં ગંગાજીને સ્થાન આપ્યું. એટલે જુઓ ગાઈસ, બ્રહ્માજી ગંગા અને ગંગા નદી આવે છે જટામાં એમનો વેગ ધીમો પાડવા માટે, નહીં તો સીધા પાતાળમાં વયા જાત. હા ગાઈસ, કોટેશ્વર તીર્થ. જો ગાઈસ, શિવલિંગ કેટલી બધી જાત. ફ્રેન્ડ્સ, શિવ વિવાહ થાય છે અહીં. જો બહુ જ સરસ રીતે બધું દર્શાવ્યું છે, બહુ જ સરસ રીતે. સૃષ્ટિની રચના કરવા સમયે જો ગાઈસ, બ્રહ્માજી છે, વિષ્ણુજી છે, શંકર ભગવાન છે, આવી રીતે રચના થઈ છે. ફ્રેન્ડ્સ, ગણપતિ બાપ્પા જો, ગણેશજીની ઉત્પત્તિ આવી રીતે થઈ હતી. ફ્રેન્ડ જો રામદેવ પીર બાપા, આ મેકરણ દાદા. ગાઈસ, જો બધાને પાણી પીવરાવતા રણ પ્રદેશમાં. ગાઈસ, આપણે આ ગુફામાંથી બહાર આવ્યા છીએ અને અહીંયા ગાઈસ ગુફા છે, જોરદાર છે અંદર. ગાઈસ, હાલો આપણે અંદર જઈએ. ગાઈસ, કચ્છ આવો ને તમે ગોધરા અહીંયા અંબેધામ ના આવો તો ગાઈસ કાંઈ મતલબ નથી. અહીંયા આવજો ગાઈસ, જોરદાર છે બધું. આપણે એન્ટર થઈએ ફ્રેન્ડ્સ. ગાઈસ, ગુફાની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ. ગાઈસ, આ મૂર્તિઓ દ્વારા બધું સમજાવવામાં આવ્યું છે. ગાઈસ, પેઇન્ટિંગ પણ બહુ સરસ કરી છે. એકદમ અજંતા એલોરાની ગુફામાં આવી ગયા એવું ફીલ થાય છે. હાલો આગળ જઈએ. ગાઈસ, ગુફા જોરદાર છે ગાઈસ. ગાઈસ, વેન્ટિલેશન માટે અહીંયા જો ફેન્સ છે, ઓક્સિજન અંદર આવી જાય એટલે. ગાઈસ, નહીં તો અહીંયા પાણી ભરેલું હોય છે. આજે પાણી નથી અહીંયા, અને અહીંયા બધે પાણી હોય. ગાઈસ, જોરદાર લાગે. ગાયત્રીમાં, અન્નપૂર્ણામાં, ગાઈસ, ગુફા બહુ ઓલી છે. 6 ફૂટ વાળો હાલી ના શકે. હું પોતે ઝૂકીને હાલું છું. વાવ, જુઓ તો ગાઈસ, બનાવ્યું છે કાંઈ.
ગાઈસ અહીંયા પણ અંદર પણ મંદિર બનાવ્યું છે ફ્રેન્ડ્સ, જુઓ. કાલિકામાં માં છે, લક્ષ્મીજી છે, સરસ્વતી માં છે, બહુ સરસ. ગાઈસ જો અંદર જવા માટે જગ્યા જ નથી બિલકુલ. હું ઝૂકીને જાઉં છું અંદર. બહુ મસ્ત છે ગાઈસ. ગાઈસ આ તો જો કેટલું સરસ બનાવ્યું, અંદર સુધી છે. બાપરે, જોરદાર બનાવ્યું છે. ઓ ગાઈસ દાદરા આવી ગયા. ફીલ એકદમ ગુફાનો જ આવે છે ગાઈસ. હજી દાદરા છે ફ્રેન્ડ્સ, હજી ઉપર ચડવાનું છે, ઘણું બધું આવે. ગાઈસ આપણે ગુફાની બહાર આવી ગયા છીએ. જોરદાર હતો. વાનરજી જો ગાઈસ, શંકર ભગવાન છે ઉપર. આપણે આવી ગયા બહાર ગાઈસ. જોરદાર એક્સપિરિયન્સ છે ગાઈસ, આવજો, બહુ મજા આવે છે ગાઈસ. અહીંયા પણ એક મંદિર છે, ભૈરવનાથજીનું મંદિર છે ગાઈસ. ગાઈસ ઉપરથી કંઈક આવો લોકેશન છે ફ્રેન્ડ્સ, ભોળાનાથ. ગાઈસ આ ગુફા છે પણ જોરદાર બનાવી છે, ડુંગર એકદમ. આપણને ખબર પણ ના પડે આટલા ઊંચા આવી ગયા આપણે. હલો ગાઈસ આપણે જઈએ નીચે. ગાઈસ ઋષિમુનિઓ તપ કરતા એવું પણ છે, જો ગાઈસ ગુફામાં સરસ બનાવ્યું છે, નેચરલ લાગે છે એકદમ, રિયલિસ્ટિક. ફ્રેન્ડ્સ સિંહ અંદર બેઠો છે, જો શિયાળ છે, સિંહણ છે, સિંહ છે. ફ્રેન્ડ ક્ષેત્રપાળ દાદાનું મંદિર. ગાઈસ આ જો તો પ્લાન્ટ્સ પણ કેટલા સરસ લગાવ્યા છે અહીંયા. ગાઈસ આવી છે ગુફા, જો ગાઈસ બહારથી. ત્યાં ગાઈસ જમવા માટેનું છે, ત્યાં બપોર જમવાનું હોય છે અને ત્યાં કેન્ટીન પણ છે ગાઈસ. આ જૂનું વડલાનું ઝાડ. હાલો જઈએ આપણે ગાઈસ પાછા અહીંયાથી. બહુ સરસ છે ગાઈસ. તુલસી ક્યારો કેટલો સરસ બનાવ્યો છે ગાઈસ, બહુ મસ્ત છે ગાઈઝ. આપણે જે ઓલા અંદર ગયા હતા ગુફાની બહાર સૌથી પહેલાં ગયા હતા, શ્રવણ ને એમના માતા પિતા યાની અંદર છે ગાઈઝ, પ્રેરણાધામ. ગાઈઝ બહુ જ સરસ બનાવ્યું છે, બહુ જ સરસ ફ્રેન્ડ્સ. મંદિર કેટલું સરસ લાગે છે. અંદર માતાજીની રેકોર્ડિંગ કરવાનું બનાવી છે, નહીં તો ગાઈઝ અંદર તમને શૂટ કરીને બતાવે ગાઈઝ. હાથી, સિંહ. ફ્રેન્ડ્સ અહીંયા ભારત માતા જો ગાઈઝ, બધા ધર્મ એક છે ગાઈઝ. મંદિરની બેક પ્રોફાઇલ જોરદાર મંદિર છે ગાઈઝ. કચ્છમાં આવા મંદિરો છે ફ્રેન્ડ્સ, જુઓ તમે ખાલી. ફ્રેન્ડ્સ અહીંયા ગિરનાર પર્વત બનાવવામાં આવ્યો છે, અહીંયા નવદુર્ગામાં બેઠા છે, જુઓ ફ્રેન્ડ્સ. આટલું સરસ ને આટલું ફિનિશિંગ વાળું કામ કર્યું છે ફ્રેન્ડ્સ. અહીંયા જુઓ તમે, અહીંયા મંદિર છે, આખું પ્રાંગણ જુઓ ફ્રેન્ડ્સ, બહુ જ સરસ છે, બહુ જ સરસ. ગિરનાર પર્વત છે ફ્રેન્ડ્સ, ગિરનાર પર્વત બનાવ્યો છે. અંબેમાં જુઓ ફ્રેન્ડ્સ, નવદુર્ગા બેઠા છે.
સો ગાઈસ દર્શન કરી લીધા છે, મ્યુઝિયમ ને બધું જોઈ લીધું છે, ગુફામાં જઈએ એવા. જો ગાઈસ હવે આપણે જઈએ ઘરે. બહુ જોરદાર એક્સપિરિયન્સ હતો. કચ્છ શું છે હજી ઘણા લોકોને ખબર જ નથી, એટલે તો અમિતાભ બચ્ચન કહે છે કુછ દિન તો ગુજારો કચ્છ ગુજરાત में सॉरी. કચ્છ બેસ્ટ છે એકદમ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ગાઈસ, સેમ. તો ગાઈઝ ઘરે આવી ગયા છીએ, ખાઈ પીને થઈ ગયા છીએ ફ્રી. આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને એન્જોય કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. તો શું જોવાસ ગાઈઝ આમન જોવો કે બાય બાય.